શી થાતો નથી. આ તો કંઈક ખાતો જાતો દીકરા વાં કેવું ભઠેડીને ખાઈ લે તો આપણે ઘરે ટાઢો રોટલો ને સાહે ખાઈ લે તો નાઈ મામાને ઘરે એટલું ફ્રૂટ ને બધું વેફરો ને કોથળિયું ને ઓયલો ને બધું નાના ને મામાને હારી આવે કંઈ ખાતો નથી. ઉખલો જડેતી એટલે નથી ખાતો. વાપસ કંઈ ખોખ ખાવા નથી. આપણે તો કંઈક ખાતો જાતો હતો. જોર લગાવીને કર લે મારો દીકરો. તને બાટલી ચાલુ છે પણ તોય ઉતરતો નથી. લે શું કરવું હવે? ખાઈ નહીં કઈ બસ ક્યાંથી ઉતરે? દૂધ નથી પીવું, કઈ હલામી વસ્તુ નથી ખાવી, પછી ક્યાંક ઉતરે નહીં. બેઠો રે સાનમાનો ઘડીક વાર ઉતરી આ ફેરું. મમ્મી જલાક થઈ ગઈ. હજી બેઠો રે મારો દીકરો. થઈ જાય હું લુગડા ધોઈ લઉં બધા. ભાભીને એને જો હાબુની પેટીઓમાં મારો ઘરવાળો એક હાબુ લઈ આવે તો મારે અઠવાડિયું હલવવાનું. હાબુ કેમ હાલે? નાને જો હાબુની પેટીઓ ભાઈ લઈ આવે. એવા વોશિંગ મશીનના મોંઘા માયલા પાવડરો ને કેવું બધું ભાભીની તો વાપરે છે. જો તો ખરી હખણી છે ભાભી. ત્યાં ભાભીને જરાય દોખ નથી. બંગડિયું સોયર્યું એ બધા ભૂલી જાય ને તો એવી મજા આવે. હવે ત્યાં એવી મજા આવે કોઈને કઈ ખબર જ ના પડે ને એમને બધા વાતુમાં ભૂલાઈ જાય ને તો મજા આવી જાય. એક પેટી બધા હેરાન થાય બસ ભૂલી જાય. મથલતા મારા ભાભીને બાપાને ઘરની હતી ને બંગડિયું મારા બાપા એને ક્યાં દીધી તું ઉપાધિ કરે. મારી મમ્મી એ ભૂલી જાય. પછી કોઈને કેવું છે જ નહીં. મારે જી થાય કઠણ થઈ જવું છે. બંગડિયું લઈ જ જાવી છે. વેચી નાખી તો 3 લાખ રૂપિયા આવશે. મોજથી ખાવું પીવું લોભતા ના કરવો ઘરમાં. પણ જો ભાભીને ખબર પડી ગઈ ને ખબર પડી જાય તો શું થાય? નહીં પડવા દઉં લક્ષકતા ખબર. શું કરો તું ગોગી સેજલ? એટલા લુગડા શું કરવા ધોવાની થાય? જરૂર હતી મશીનમાં નાખી દે ને. મારી મશીનમાં નાખું તો પછી છોકરાને પીપી વાળાને સી વાળાને હોય ને બધા કપડાં બસ બધા કપડામાં હાથ એમ પછી ભાભી એમ કહેતા થઈ કે મશીનમાં છે ને કે છોકરાને કપડાં ના નખાય કે છોકરાને કપડામાં કલર જાતો હોય ને પછી બધીમાં થાય તો કે મશીન બગડી જાય કે છોકરાને કે મેલા બહુ હોય ને તો કે મશીન બગડી જાય. ભાભી એમ કીધું મમ્મી મને. પછી મેં કીધું લાવીને ધોઈ નાખું. સોનલ વહુતા જો ખોટું બોલે છે. કઈ મશીન ખરાબ ના થાય. પોતે હાથેથી કંઈક ધોઈ નાખ. કોઈ દી ધોતી નથી. બધું મશીનમાં જ ધોઈ છે. ખોટાલીની છે મશીન બગડી જાય. પોતે બધું ધોઈ નથી બગડતું. ભાઈ 2 વાર હમું કરાવી આવ્યો. 2 વર્ષથી મશીન હાલે. એ તો ઉંદેડાની શેડા તોડ નહીં ખાતા બગડી ગયું તો બાકી કઈ લુગડા નાખવા ના બગડે. દીકરી તું કેટલું કામ કરી. બસ મારી દીકરી આઈતા પોરો ખા મારતે રહે. આવની આતા પોરો ખાતું. બેન તમે છોકરાને સી કરાવવા આવ્યા હતા વળી કપડાં ધોવા બેસી ગયા. એટલા બધા કપડાં નાગો થઈ ગયા તમારે? હા આગો થઈ ગયો. મેં કીધું છોકરો સનાસ કરે ને તમે કીધું હું કરવા માંડું તે ધોવાઈ ગયા. પછી વળી અમારા લાગાયું ટ્યુશન પછી આવાડા આગળ થાય તમે બધાને એટલા બધા કપડાં થોડા લઈ આવ્યા. ખાલી 2 થેલા ભરી આવ્યા. તે પછી એમ કહો આગા થઈ જાય ધોઈ નાખો હાલો ને બધા. તે સોનલ વહુ તમે મશીનનું એમ કહેતા હતા મશીન બગડી જાય. શું કહેતા હતા મશીનમાં તો આપણે ઓહો મજાના લુગડા ધોઈ છીએ કાયમ. કંઈ જ નથી બગડતું મશીન. ના રે ના મમ્મી મેં એમ કઈ નથી કીધું. મેં સેજલબેનને એમ કીધું મેં કીધું મશીનમાં મેં કીધું કલર જતા હોય ને એ કપડાં નાખશો ને તો તમારા કપડાં બધા મેં કીધું બગડી જાય એટલે એમ કહેતી હતી. બીજું કઈ નહોતી કહેતી કે હું સેજલબેનને સમજાફેર થયો એ છે તો વાંધો નહીં. ને એમાં કેવાય નાખી દે. અહીંયા આવીને કામ કરી રાખે તેને પૂરો કઈ જડે. વાઈને કેટલું કામ હોય. ભાગામી એટલા વીઘા જમીન વાવે તો બિચારાને વેત કેદી આવે. કોઈ દી નવરી નથી થતી મારી દીકરી. એને જોજો ત્યાં નણદું આવે ત્યાં બેઠી રહી. હવે હારીને હાથ નણદું છે એમાં બધીઓ બેઠી રહી. આવીને કોઈ દી કામ કરવા નથી લાગતી. મારે સેજલ હવે હાર મહેમાનોનું કરી રાખે. એવડો બિસારીને એવડો હેરસો હોય મહેમાનોનો તોય બધીના કામ કરે. તે છોકરાઓના લુગડા બધા નણતું થઈ ગઈ એને ધોવા. સેજલ ધોઈ રાખે. વળી મજા આવું કરે. હા કોઈ દી કઈ કામકાજ કરતી નથી. અને અહીંયા આવીને સેજલ કેટલું કામ કરે. તમારથી નજરે કહેવાય કે લાવો હું ધોઈ ગયો કઈ થઈ ના જાય. ધરમ થાય ને નેણાના લુગડા ધોઈ તો કઈમાં પાપ ના થાય. આપણો પાપ ધોવાય. ને ઓલા છોકરા શું કરે? બધા રમે છે કે શું કરે છે? આ બધા છોકરા ત્યાં રમે છે. કેમ તમારે કઈ કામ હતું? હા મેં કીધું મંદિરે જાત લેતી જાઉં બધાને. ઘડીક વાર રખડે બધા મજા આવે ને છોકરાઓને. ઘડીક વાર રખડે તો એમાં મન મોકળું થાય. બધાને ઘરમાં શું કરી આમાં બાજતા હોય. પેલા છોકરાને ધોઈ દે તો એને લેતી જવા જાઉં ભેગો લેતી જવાય ધોઈને પછી મોકલજે. લાવો સેજલબેન હું ધોઈ દઉં. તમારે નથી ધોવા. કોઈ નારે ના ભાભી અમારા કપડાં થોડા કઈ તમારે ધોવા દઉં હું તમને. નારે ના હું ધોઈ નાખી. હવે થોડાક રહ્યા છે એમાં તમારે ક્યાં ધોવાનું હોય. હું ધોઈ નાખી. નારે ના સેજલબેન તમે ધો તો મારા હમશે તમને કહી દઉં ઊભા થઈ ગયા. છોકરાને તમે સી કર્યું સાફ કરી દો ને પછી મમ્મી જાય છે બધા છોકરાને લઈને તે ભેગો લઈ જાય સાફ કરી દો. તમને મારા હમશે હું કહું હું ધોઈ નાખું. મૂકી દઉં. મમ્મી માલે મંદિરે જાઉં નાની માં ભેગું. માલે મંદિરે જાઉં નાની માં ભેગું. લસ પીવો શેલીનો લસ પીવો નાની માને કહી દેવું મને લસ લઈ ગઈ.
આમાં દીકરો જા નાનીમાં લઈ જાય હો ને જાને બધે ભેગો રમજે હો ને પાછું સી લાગે તો નાનીમાં કે જેમ કે નાનીમાં મને એમ કે સી લાગ્યું છે હો ઘરે લઈ આવે પછી નાનીમાં ન્યા નહીં કરી લેવાનું સડીમાં ઊંડા લાગી માણસમાં એટલી ભાન રાખવી જોઈએ ગગા એવું ભૂત ભાગી એટલા જ મેં મોરથી ધોઈ જ લીધા હતા ભાભી હવે તો એટલા જ રહ્યા ભાભી તમે એટલા શું કહેવાય હાબુ એવું તમે કહી ફેણ વરે એટલા હાવ જોતા ફેણના લૂંડા ઉપડા એટલા હાબુ દેવાય નહીં ભાભી તોતા પુરવાર કેમ થાય હું તા ભાભી બહુ લોક કરો એક હાબુ હોય ને હાથથી હલવું તમારે તો એક હાબુ બધાને લુગડા ધોવાઈ જાય તો એક પૂરું કરી દો તમે ત્યાં કેમ પાટો ખાય તમારે જોતા તમારા હાવ નોકરા ફેણના લૂંડા ઉડે મેં હજી હાબુ જ નથી દીધું જરીક જ દીધું સા તમારું દીકર ને ફેણ ને બધું એમનો પડ્યો સેજલ પેલા તો જરાક મેં હાબુ દીધું બાકી કઈ જાજુ દઉં નહીં હા ઠીક લ્યો હા મેં ભાભી હું આ ધોઈ લીધા નહીં હુકવ્યા હું તમારે એટલું ફોરું પડે હું તો ભજે એને કામ કરવા લાગું ખોટું ક્યાં કેવું મારી નણદૂત કામ ના કરવા લાગે પણ હું તો કરવા લાગુ ના કરવા લાગુ તો કઈ સેજલ બેન હું ખેતી ના હું મારે ત્યાં ક્યાં જાજી નણદુ છે તમારે ઘોડે તમારે થાત નણદુ છે મારે તો એક જ નણંદ છે કામ તો હું કરી લઉં ભાભી લાંબા પગ કરીને કેમ લુગડા ધો પગ દુખે છે વરી પાછું હા પગ દુખે છે હો વરી પાછું એક રગ સડી જાય શું હોય ખતનો પગ એક આવે એવો દુખે છે રક્ત થઈ જાય ને તે મારથી પછી એમ ના કપડાં ધોવાય પછી હું તો મશીનમાં નાખતો જે કલર ના જતા હોય ને એ કપડાં નાખું મમ્મી કહેતા હતા ને કે અમે જ બધાય ધોઈએ મશીનમાં પગ દુખે ને એટલે નકર તો મને મશીનના કપડાં ન ગમે હાથે જ ધોવા હાથે કપડાં કેવા સરસ ઉગડે એટલે મને તો હાથે જ ધોવા ગમે છે જલ્દી હાથે તમે જતા હો તો એટલા હુકવી દે વાંધો નહીં તો ના હુકવો તો કઈ નહીં હું હુકવી દઈ કોઈ ના રે ના ભાભી હું ધોવા હુકવી દઉં એમાં હું હોય તમે ત્યાં બે લુગડા પડ્યા એ ધોઈ નાખો બાક બધા હું હુકવી નાખું એવા બધા ભૂલી ગયા કોઈને કઈ યાદ નથી મને તેવું દુઃખ થાય છે એવું દુઃખ થાય છે મારા સોનાની બંગડીઓ મને એવી ગમતી હતી મારા મમ્મી પપ્પાને કરાવી દીધેલી હતી યાદ એ કેવું જોતા ખોવાઈ ગઈ મારી મમ્મીને નીની બિચારાઓને પછી કેવું દુઃખ થાય પણ મારી મમ્મી કહે નહીં કે દીકરી હવે એ તો એમ જ કે ખોયલું ભલે કઈ વાંધો નહીં એમ તને બીજી કરાવી દઉં કેવું દુઃખ થાય છે મને એ બંગડી એવી ગમતી હતી મોરલા વાળી બંગડીઓ હતી કેવી અસલ હતી ક્યાં મુકાઈ ગયું કેમ જડતી નથી કોઈ ચોરી ગયું હોય કોઈને મારા રૂમમાં હું જવાય ના દઉં કોઈ પાડોશીની બાઈઓ આવે કોઈ ગયું નથી મોર કંથા કરી ટીકાને મેં બંગડીઓ મૂકી હતી પછી મેં જોયું નથી બંગડીઓ પડી છે શું છે આ બધું ઓય વિખેર હતું જોયું કોઈ લઈ લીધી હોય કોઈ પડ્યું હોય અત્યારે ક્યાં પડ્યું હોય મારી બંગડીઓ ખબર નથી પડતી હું છે હું નથી સમજાતું નથી બંગડીઓ વાહક મેં રોટલો મૂકી દીધો રોટલો બટકું એક ભાવે કોઈ ભાવે ના પછી તું જાજુ ખા હું નથી બધા ભૂલી ગયા છે કોઈને યાદ નથી કાન બંગડીઓ ખોવાઈ ગઈ છે તો હાલો આપણે હવે કંઈક કરીએ કઈ હા તે કઈ નહીં બધા કે ઘરમાં જો હું આડાવરું જેવી રીતે જોઈને બધા બેસી રહ્યા હું મારા બાપાના ઘરની હતી ને બંગડીઓ એટલે કોઈને ઉપાધિ નથી અહીંની બંગડીઓ તો ખબર પડે તો કેટલી ઉપાધિ કરે તેથી બંગડીઓ મારે ગોતવી છે ગમે એમ કરીને બંગડીઓ ગમે ત્યાં મુકાઈ ગઈ હોય હું ભૂલા કોણ છું ખબર નથી પડતી હાલો કપડાં વેલેરા ધોઈ અને પછી ઘડીક વાર હજી રસોઈ બનાવવાનો ટાઈમ બાકી છે તો મમ્મી બધા છોકરાને લઈ ગયા મંદિરે અત્યારે ટાઈમ છે ઘડીક વાર ગોતું ઝીણી બધી નજરથી બધું જોઈ લો હાલો ક્યાં છે શું છે કોઈ જડે તો કંઈક ખબર પડે